જો ભાઈઓ ધોરણ 10 ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ચેપ્ટર નંબર 7 આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે બાયોલોજી નું ચેપ્ટર નંબર 6 આપણે અભ્યાસ કર્યો ત્યારે આપણા શરીરમાં ઊર્જાની જરૂરિયાત કેવી રીતના પડે છે અને આપણા શરીરના અંદર કેટલી સિસ્ટમો છે કે જેમ કે પાચન તંત્ર ઉત્સર્જન તંત્ર શ્વસન તંત્ર બરોબર તો એ આપણા શરીરના અંદર ભાગો આવેલા છે કેવી રીતના વર્ક કરે છે કેમ વર્ક કરે છે એની વાત ચર્ચા કરેલી આપણે ચેપ્ટર નંબર 6 ના અંદર હવે ચેપ્ટર નંબર 7 ના અંદર આપણે અમુક ક્રિયાઓ એવી થતી હોય કે જે આપણા નિયંત્રણમાં બી ના હોય બરોબર અને અમુક ક્રિયાઓ આપણા નિયંત્રણમાં હોય બરોબર ઓટોમેશન થતી હોય અને નોન ઓટોમેશન થતી હોય કહેવાનો મીનિંગ તમને કોઈ શું કહેવાય આંખ ઉપર કઈ ભાગવા આવતો હોય મતલબ કોઈ પથ્થર ધારો કે કોઈ બાઈક ચલાવતા હોય અને નથી કોઈ પથ્થર તમારી આંખ ઉપર ઉડીને આવતો હોય ત્યારે તમારી આંખ ઓટોમેટિક બંધ થઈ જતી હોય ત્યારે તમારી આંખ તમને કહેવા નથી આવતી કે આંખ બંધ કરું કે ના કરું એક્ચ્યુઅલી તમારા આમ મોઢા ઉપર કોઈ લાફો મારવા જાય ને તો એ ટાઈમે તમારી આંખો થોડાક સમય માટે બંધ બી થઈ જાય એટલે એ તમને પૂછવા નથી આવતી કે વસ્તુ બંધ થશે કે ચાલુ થશે ખ્યાલ આવે છે ને શું કહેવા માંગુ છું એ ઓટોમેટિક છે તમારા અંદરથી જ અંદર એવું તમારું મગજ જ કહી દે કે આંખો બંધ કરી દે ટાઈમ આવી ગયો છે ખબર પડે છે ને ક્યારેક કોઈ તપેલીને તમે ગરમ હોય અને એને અડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે તમને પૂછવા ના રહે કે તમે હાથ ખેંચો કે લઈ લો ઓટોમેટિક તમે ગરમ વસ્તુ ના અડો ને તમારી લિમિટ બાર ગરમ થઈ જાય ચામડી બરવા આવે તરત તમે હાથ શું કરતો હોય એને ખેંચી લો કોઈ વસ્તુ સારી ખાવાની વસ્તુ હોય છે બરોબર પકોડી ખાતા હોય ત્યારે ઓટોમેટિક તમારા મોઢાના અંદર પાણી આવી જતું હોય એ તમને પૂછવા ના આવે કે પાણી મોઢામાં આવું કે ના આવું ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું એટલે અમુક ક્રિયાઓ એવી હોય છે હવે તમે સવારમાં ઉઠીને ચાલવું ના ચાલવું એ તમારા હાથમાં છે પણ હૃદયનું ધબકવું એ તમારા હાથમાં નથી તમે જ્યારે બી 3 મહિનાના હતા માતાના ગર્ભના અંદર ત્યારથી તમારું હૃદય ધબકતું હોય તે છેક મરી જાવ ત્યાં સુધી છેક મૃત્યુના આરે જાવ ત્યાં સુધી તમારું હૃદય 24/7 1 મિનિટ માટે બી બંધ ના રહે અને એને તમે બંધ બી ના રાખી શકો હું કહેવા માંગુ છું ખબર પડે છે ને એ આપણા હાથમાં હોતું નથી બરોબર એકવાર ખોરાક તમે જીભ દ્વારા અંદર ઉતારી નાખ્યો અન્નનળીના અંદર પછી અંદર 7 કલાકના અંદર પોતાની પ્રોસેસ ઓટોમેટિક પૂરી કરે એમાં તમે નિયંત્રણમાં ના રાખી શકો કે ચલો મારો ખોરાક નાના આંતરડામાં કેટલો સમય જ રહેશે ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું એ તમારા નિયંત્રણમાં હોય નહીં ઓકે શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે ઓટોમેટિક શ્વાસોશ્વાસ કરો છો શ્વાસ બંધ કરી શકો પણ લાઈફ ટાઈમ માટે બંધ ના કરી શકો નકર સીધા ઉપર ખ્યાલ આવે છે અમુક વસ્તુ એક્ઝામ્પલ તરીકે જુઓ કોઈ છોડ હોય તો આ તો આપણી વાત કરી હું છોડની વાત કરું તમે જોજો અમુક છોડ એવા હશે ને કે જ્યાં શું કહેવાય પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું છે ત્યાં એની વૃદ્ધિ વિકાસ વધુ થતો છે તમે કોઈ વેલો હોય વેલો એ વેલાને તમે બાંધી કાઢો દોરડી વડે તો એ દોરડી ઉપર જ વેલો ચડી જાય કેમ કે કેવું છે વૃદ્ધિ વિકાસ સાથે સંલગ્ન છે ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું એટલે અમુક પ્રવૃત્તિઓ આપણા અંદરમાં હોય બી ખરી અમુક પ્રવૃત્તિઓ આપણા અંદરમાં હોતી નથી બરોબર તમે જોયું હશે કે બિલાડી કોઈ ઉંદરની પાછળ દોડતી હોય કયા હેતુથી પોતાને ખાવાના હેતુથી એને ભારે એને ખાવાની ઈચ્છા થાય એટલે એ હેતુથી દોડતી હોય બરોબર એ અંદરથી તેને થાય કે દોડવું પડશે ખાવું પડશે અને જવું પડશે એ પોતાના મગજ વડે વિચારીને વસ્તુ નિયંત્રણ થતી હોય ચેતાતંત્ર કામ કરતું હોય શું કામ કરતું હોય આપણા શરીરના અંદર ચેતાતંત્ર તમને કોઈ ચૂંટલી ભરે તો તરત તમે ઝાપટ મારો છો એને કે રવા દે ને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું મતલબ એ ચૂંટલી ભરે છે એની ટાઈમ તમારા મગજમાં ખબર પડે છે તમને કંઈક થયું તમને કોઈ નીચે પગમાં કાંટો વાગે તરત તમારા મગજમાં સંકેત પહોંચે છે એ કાંટો વાગ્યો તો આ વસ્તુ પહોંચે છે કેવી રીતના તમારા મગજ સુધી આ સંકેત પહોંચ્યો કેવી રીતના બરોબર તો એ નિયંત્રણ કહેવાય કોઓર્ડિનેશન કંટ્રોલ કરે છે સંકલન કરે છે બધી વસ્તુનું આખા આવું તો આપણે તમે એક વસ્તુની વાત કરી આવું જો કિડની દ્વારા રુધિરનું શું થતું છે શુદ્ધિકરણ બી થતું એ
એ ટાઈમે રુધિરનું ભ્રમણ બી થતું હશે હૃદય દ્વારા. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તો આખા શરીરમાં આવી એવી ઘણી બધી ક્રિયાઓ છે કે જે આપણા નિયંત્રણમાં નથી, ઓટોમેટિક મગજ દ્વારા થાય છે. એટલે એ મગજ દ્વારા થાય છે. આપણા સીપીયુ કહેવાય, આપણા શરીરનું સીપીયુ કહેવાય. જેમ કોમ્પ્યુટરમાં સીપીયુ કામ કરતું હોય છે ને, આખી ખબર છે ને, સીપીયુ કામ કરતું હોય, આખા ઇનપુટ આઉટપુટ પ્રોસેસ બધું કરવાનું કામ કોનું હોય? સીપીયુ નું ને. તો એ રીતે આપણે કોઈ વસ્તુ વાપરી હોય એટલે ઇનપુટ મળી, એ ગઈ સીપીયુ માં, સીપીયુ પ્રોસેસ કરી તરત જ એને હાથને કમાન્ડ આપ્યો કે હાથ ખેંચી લે. હું આખી વસ્તુ કહું છું એ ખબર પડે છે ને બધાને? હા, કોઈ બી વસ્તુ તમને હાથે કોઈ ચૂંટલી ભરે કાં તો કોઈ કાંટો વાગે, એની ટાઈમ તમારા મગજને સંકેત પહોંચે છે ચેતાતંત્ર દ્વારા, મગજ એને પ્રોસેસ કરે છે અને મગજ તમને હાથના આઉટપુટ આપે છે કે હાથ ખેંચી લે. કેમ કે નુકસાન કરે એવું છે આપણા શરીરને. તો એ રીતે આખા શરીરનું સંકલન અને નિયંત્રણ એ આપણે ચેપ્ટર નંબર 7 માં અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? સંકલન નિયંત્રણ. બરોબર? ચલો સેજલ વાંચ બકા. અગાઉના પ્રકરણમાં આપણે સજીવોમાં રક્ષણ કાર્યની સંલગ્ન જૈવિક પ્રક્રિયાઓના વિષયમાં અભ્યાસ કર્યો. આપણે એ બાબત પર વિચાર કરવાની શરૂઆત કરી હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. હા, વનસ્પતિઓમાં મતલબ જે ગતિશીલ હોય એ સજીવ હોય, જે વૃદ્ધિ વિકાસ પામતું હોય એ સજીવ હોય, કે શ્વસનની ક્રિયા કરે એ સજીવ હોય, જે પાચનની ક્રિયા કરે એ સજીવ હોય, જે ઉત્સર્જનની ક્રિયા કરે એ સજીવ હોય. બરોબર? ચેપ્ટર તમે ભણી ગયા છઠ્ઠું સારી રીતે, તમને ખબર છે સજીવ કોને કહેવાય. બરોબર? ચલો. વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે. એક બીજ અંકુરિત થાય છે અને વૃદ્ધિ કરે છે, અને આપણે જોઈ શકીએ છીએ કે થોડા દિવસોમાં તે માટીની બીજ અંકુરિત થવું મીન્સ બીજ ઉગવું. આપણે નાનો છોડ હોય, મગ હોય, મગ એને પલાળતા હોય અને મગ જેવો ફણગી જાય, ખબર છે, બે ફાડા થઈને બારે બે નીકળે, અને અંકુરિત થવું કહેવાય. શું કહેવાય? અંકુરિત થવું. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ઉગવું આપણી ભાષામાં. એમ ધારો કે ગોટલો હોય આ બાજુ, તે એક કેરીનો ગોટલો તમે જમીનમાં વાવો અને એ વાયા પછી પડ્યા પછી ફોગાઈને જે છોડ નવો બહાર નીકળે, આમ ફાડીને બહાર નીકળવાની પ્રવૃત્તિ સૌથી પહેલા સ્ટાર્ટિંગ થાય, એને અંકુરિત થયું કહેવાય. શું કહેવાય? અંકુરિત થયું કહેવાય. પછી એ જમીનને ફાડીને આખો નાનો છોડ બહાર નીકળે છે. તો એ શું થયું? બીજ અંકુરિત થાય છે અને વૃદ્ધિ કરે છે. પહેલું ફાડીને બહાર નીકળ્યું નાનો છોડ, અને પછી એનો વૃદ્ધિ મોટો થયો. એટલે અંકુરિત થાય છે, ત્યારબાદ વૃદ્ધિ થાય છે. બરોબર? ચલો. થોડા દિવસોમાં તે માટીની બાજુમાં ધકેલી નાનો છોડ બહાર આવે છે. પરંતુ જો તેમની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયા થતી નથી. મોટાભાગના પ્રાણીઓ એટલે કઈ રીતે વૃદ્ધિ રોકાય? મેં તમને કીધું આગળના ચેપ્ટરમાં. વનસ્પતિની વૃદ્ધિ કઈ રીતે રોકાય? કાં તો પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ ઘટી જાય, કાં તો પાણી ના મળે, કાં તો કાર્બન ડાયોક્સાઇડ ના મળે. મતલબ એનો ખોરાક એને ના મળે તો વનસ્પતિની વૃદ્ધિ અટકાઈ જાય. તમને કોઈ ખાવાનું ના આલે તો તમે તરત જ શું કરો? હે, મરવાના આરે આવી જાવ ને. એવું જ હોય. વનસ્પતિને તમે પ્રકાશ સંશ્લેષણ ના આપો, કાં તો કાર્બન ડાયોક્સાઇડ ના આપો, કે પાણી ના આપો, તો તરત એની વૃદ્ધિ વિકાસમાં શું થઈ જાય? એનો અવરોધ થાય. ઓકે, ચલો બકા. મોટાભાગના પ્રાણીઓમાં કેટલીક વનસ્પતિઓમાં કેટલુંક હલનચલન વૃદ્ધિની સાથે સંબંધિત હોતું નથી. એક દોડતી બિલાડી. સજીવો બે ભાગમાં વહેંચાયેલા છે. મેં તમને કીધું પ્રાણીઓ અને વનસ્પતિઓ. પ્રાણીઓ આખી વસ્તુ અલગ છે. સળગાવો તો ખસી ના જાય. ખ્યાલ આવે છે ને? તમારા હાથ ઉપર ખાલી ગરમ થાય તો તમારો હાથ તમે ખેંચી લો. મતલબ વનસ્પતિના મગજ નથી આવેલું. એ તો તમને ખબર છે, મને ખબર છે કે વનસ્પતિના મગજ ના હોય, મતલબ ચેતાતંત્ર ના હોય. જ્યારે પ્રાણીઓના અંદર ચાહે ગાય હોય, ભેંસ હોય, મનુષ્ય હોય કે વાંદરા હોય, કોઈ બી પ્રાણી હોય, કોઈ બી હલનચલન કરતું પ્રાણી, એના અંદર મગજ હોય. કારણ કે તમે એને મારો છો તો તરત એ આઘું જતું રહે છે. મતલબ એ મગજ છે. બરોબર? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? અમુકને તો ખબર ના પડે. હું ઘણા લોકોને એવું કહેતો હોય કે આ ચેપ્ટર વાંચવાનું હો, એટલે લખવાનું હો, એટલે તૈયાર કરવાનું, લે પ્રશ્ન તૈયાર કરજે, બોર્ડની પરીક્ષામાં પૂછાશે. પણ શિખર બધાના મગજમાં મગજ છે કે મૂત્રપિંડ ખબર નહીં પડતી. કહીએ ને ખબર જ ના પડે તો એમની ગણતરી વનસ્પતિ બરાબર છે. એમના મગજમાં મગજ નહીં, મૂત્રપિંડ હોય એવું લાગે છે. બરોબર? એટલે એ લોકો એમની ગણતરી થાય બધામાં.
હું જે કહેવા માંગુ છું અત્યારથી હવે સમજણ પડવી જોઈએ કે જે આપણે કહીએ ને એનું પાલન કરવું પડે. તમારા માટે કહીએ છીએ. કમ્પ્લીટ વર્ષ પછી આ જે 10માનું રિઝલ્ટ આવ્યું ને એવું તમારે આવવાનું છે. તો એની સતર્કતા અત્યારથી હોવી જોઈએ. બરોબર? એ આવવાનું જ છે. ચાહે કોરોના થાય કે ના થાય. હો એ બેઉ ના મતલબ કોરોના રહેશે એટલે આપણે બોર્ડની પરીક્ષા નહીં લેવા છે. ચિંતા ના કરશો. આવ્યું ને રિઝલ્ટ 10માનું ગમે તે રીતે. ચલો બકા આગળ. વનસ્પતિઓમાં કેટલુંક હલનચલન વૃદ્ધિની સાથે સંબંધિત હોતું નથી. એક દોડતી બિલાડી, હિંચકા પર હિંચતો બાળકો, વાગોળતી ભેંસ આ હલનચલન વૃદ્ધિનું કારણ નથી. જો આ બધું હલનચલન કરે છે અને એને વૃદ્ધિ સાથે કોઈ લેવા દેવા નહીં. બિલાડી દોડે કે ના દોડે, બિલાડી મોટી તો થાય. ખબર પડે હું શું કહેવા માંગુ છું? એ દોડે છે તો કયા હેતુથી દોડે છે? તો કે એને ભૂખ લાગી છે એટલે ખાવા માટે. બાળક હિંચકો ખાય છે તો કયા હેતુથી? કે આનંદ લેવાના હેતુથી. ભેંસ વાગોળે છે તો કયા હેતુથી? તો કે એના જે ખાવાના ટુકડા કરવા માટે, નાના નાના ટુકડા કરવા, કે જેથી પાચનની ક્રિયા શું થાય? સરળતાથી થતી હોય. તો આ બધી વસ્તુ એક દોડતી બિલાડી, હિંચકા ખાતો બાળક અને ભાગોળતી ભેંસ એના વૃદ્ધિ સાથે કોઈ લેવા દેવા નહીં. હવે વૃદ્ધિ વિકાસનું મને કંઈક તો ડિફરન્ટ હશે. વૃદ્ધિ વિકાસનો મિનિંગ મને સમજાવો તો તમે સારી રીતે સમાજ વિદ્યામાં ભણ્યા હશો. તો વૃદ્ધિ કોને કહેવાય ને વિકાસ કોને કહેવાય? ચલો સેજલ બોલો બકા, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વૃદ્ધિ અને વિકાસ? આપણી ઉંમર વધવાની સાથે આપણામાં જે પરિવર્તન આવે અને પછી આપણા વૃદ્ધિ થાય ને ઉંમર વધવાની સાથે વિવિધ પરિવર્તનો આવે. હા, એને વૃદ્ધિ વિકાસ કહેવાય. રાઈટ. જે કહેવામાં આપણો કે અમુક નહીં લે કહેતા કારો શું કહેવાય કદાવર શરીર હોય પણ બુદ્ધિ શું કહેવાય એની ના હોય. મતલબ શું કહેવાય? બુદ્ધિ થઈ છે પણ વિકાસ નહીં થયો. હા, શરીર કદાવર દેખાય પણ બુદ્ધિ ના દોડે. હજુ આપણા 9મા ધોરણમાં એવા છે જેને વૃદ્ધિ વિકાસ બેમાંથી એકે નહીં. વૃદ્ધિ થયો વિકાસ તો ના જ થયો. કારણ કહીએ કે 10માં આવ્યો પણ તારું વિચારવા જેવું છે પણ ખબર જ ના હોય કે શું કરે છે. હજુ ને એના છોકરા જેવી જ બુદ્ધિ હોય. પેલો સ્મિત છે હજુ ને એના છોકરા જેવું જ છે. હજુ રખડવા જ જાય. એવું ના અમુક વાર તો ટ્યુશનમાં આવવાના સમય ચોય નાહી જતો હોય. ઘેર વાળા કઈ થાકી ગયો હોય કે બાપામાં આ શું સવાના મગજમાં. બરોબર? એટલે આવા બધા કિસ્સાઓ થતા જ હોય છે. એટલે ખ્યાલ આવે છે ને કે આ બધું વૃદ્ધિ સાથે કોઈ એને લેવા દેવા હોતી નથી. એ બાળક હિંચકો ખાય કે ના ખાય મોટો થાય એટલે વૃદ્ધિ તો થાય. એ આનંદ માટે બાળક આનંદ લેવા માટે બરોબર એ વસ્તુ કાર્ય કરતા હોય છે. ચલો બકા આગળ. જોઈ શકાય તેવી આ ક્રિયાઓને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? તેનો એક સંભવિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે વિચારીએ છીએ. હા, બિલાડી તમે મારી વાત સાંભળો. અત્યારે આપણે બધા માસ્ક પહેરીને જઈએ છીએ બહાર. કેમ? કોરોના આવ્યો. પર્યાવરણમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. એટલે આપણે એવું અડચણ શું કરતા હોય એવી રીતે આપણું જીવન ચરિત્ર ચલાવતા હોય અને આગળ બી ચાલવું પડશે. બરોબર? કેમ? પર્યાવરણમાં શું આવ્યું? મોટો પરિવર્તન આવ્યું. એ રીતે પર્યાવરણમાં પરિવર્તન આવવાની સાથે આપણા પ્રતિચારો એટલે કે આપણી પ્રવૃત્તિઓ બદલાઈ જાય. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? બરોબર? એટલે આવા બધા પરિવર્તનો પર્યાવરણ સાથે સંલગ્ન હોય. બરોબર? તમે જે રીતે જીવન જીવતા હોય એ રીતે અમેરિકા વાળા જીવન ના જીવતા હોય. કારણ કે ત્યાંનું પર્યાવરણ એટમોસ્ફિયર કંઈક અલગ છે. બરોબર? એ લોકો આપણા પર્યાવરણ સાથે ના જીવી શકે કારણ કે આટલો તાપ એ સહન ના કરી શકે. આપણી ડેડ બોડી આપણું શરીર એ સાથે શું થઈ ગયું છે? સંકળાઈ ગયેલું છે. એટલે આપણી બોડી એ વસ્તુ પ્રતિચાર આપી શકશે. એકી તમે લોકોનું પ્રતિચાર નહીં આપી શકે. હું શું કહેવા માંગુ છું ખબર પડે છે? એટલે સજીવો પોતાના પર્યાવરણને અનુકૂળ પ્રતિચાર આપતી હોય સાથે સાથે લઈને. ખ્યાલ આવે છે ને? મેં તમને એક સારા ઉદાહરણ અત્યારે કરન્ટલી અફેર સાથે હું તમને કહું તો અત્યારે કોરોનાના કારણે તમે માસ્ક પહેરીને બહાર જાઓ છો. પહેલા જતા નતા જતા ને? તો આપણે પર્યાવરણ સાથે શું કરતા? અત્યારે પ્રતિચાર આપ્યો. પર્યાવરણમાં આપણું આવું કોઈ નુકસાન થયું, વાયરસ આવ્યો તો આપણે એની સાથે એ રીતે વર્તન ચેન્જ કરી દીધું. બરોબર? એટલે સજીવો પોતાના પર્યાવરણને આવતા પ્રતિચાર રૂપે વિચાર કરતા હોય. ચલો એટલે કે બિલાડી. ચલો બિલાડી એટલા માટે દોડતી હશે કે કારણ કે તેણે એક ઉંદરને જોયો છે. જોયું હશે. કેમ? કે ઉંદર જોયા પછી એને શું થતું? એને પકડવાની ઈચ્છા થઈ છે એટલે બિલાડી એના પાછળ દોડે છે. શોખ ખાવા માટે નહીં, પણ રેસ નહીં દોડાવતી. રેસ માટે નહીં. ચલો માત્ર આટલું જ નહીં પરંતુ આપણે સજીવોના હલનચલનને તેમના પર્યાવરણમાં
થયેલા ફેરફારનો લાભ ઉઠાવવાનો એક પ્રયાસ પણ ગણી શકીએ છીએ. હમ સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે. બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો એક મિનિટ, એક પ્રવૃત્તિ એવી આવશે કે એક છોડ હશે કે જેને આપણે બારીએ મૂકીશું અને એક છોડ એવો હશે કે જેને ઘરમાં મૂકીશું. તો બારીએ મૂકેલો છોડ છે ને બારીની બહાર છોડ વૃદ્ધિ પામશે. કેમ કે એ બારીની બહાર શું છે? પ્રકાશ છે. એટલે છોડની જે ડાળી ખરી એ પ્રકાશ તરફ વળશે. પ્રકાશનું વર્તન કહેવાય. એને શું કહેવાય? પ્રકાશનું વર્તન. એટલે કે જે પ્રકાશ હોય એ તરફ એની વૃદ્ધિ વિકાસ થાય. એટલે એ વૃદ્ધિ વિકાસ કોના આશરે છે? પ્રકાશને આશરે. ચલો આગળ. સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે. બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ભેંસ વાગોળે છે કે જેથી ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. જ્યારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર આપાત થાય છે કે જ્યારે આપણે જોયું છે, તમે ક્યારેક સૂર્યની સામે જોવાનો પ્રયત્ન કર્યો છે? તમારી આંખો આમ શું કહેવાય? અંજાઈ જાય. આંખો તમે બંધ કરી દેતા હોય. કાં તો કોઈ તીવ્ર પ્રકાશ આવતો હોય, કોઈ તમારી સામે લેઝર લાઇટ મારતું હોય, આપણે જોયું છે નાના જોયું, ત્યારે તમારી આંખો તરત બંધ થઈ જાય. તો આ આંખ ચાલુ થવાની બંધ થવા માટે તમારા જોડે મંજૂરી લે છે? હા, ઓટોમેટિક એ વર્તન કરે છે. હા, તમને કોઈક લાફો મારે તમે તરત કેમ આઘાત થઈ જાવ છો? કેમ કે મંજૂરી તરત જ તમારું મગજ કે આઘાત વાગશે. હા, એ પ્રવૃત્તિ કેવી કરે છે? ઓટોમેટિક કરે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? આ બધું પ્રતિચાર કહેવાય. પર્યાવરણ સાથે પ્રતિચાર આપે છે પ્રાણીઓ. ચલો આગળ. જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ તો બદલાવ અનુભવીએ છીએ અને પોતાના બચાવ કરવા માટે પ્રતિચાર આપીએ છીએ. અને આપણે પૂછવા નથી હતી. જો આમાંથી ઘણી પ્રવૃત્તિઓ એવી છે કે જે તમારા ઓટો નિયંત્રણ છે, મતલબ ઓટોમેટિક થાય, તમને પૂછવા ના થાય. ગરમ વસ્તુનો અડો તો તમને મગજ એવું ના કે હાથ લઉં કે ના લઉં, પૂછવા ના રહે. તમે ઓટોમેટિક હાથ એના શું કરો? છોડીને લઈ જ લો. બરોબર, પાછો જ ખેંચી લો. તમને પૂછવા ના રહે. તો ઓટોમેટિક થતું હોય. તમને પૂછ અને કેવી રીતના થાય છે, એવું કેમ થાય છે, એ જ વિશે એના વિશે જ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. એ જ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. બહુ ચિંતા કરવી નહીં. હજુ આપણે પ્રસ્તાવના ચાલે છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? એટલે આપણે આ બધું પ્રસ્તાવનામાં આ બધું તમને આઈડિયા આપો છે કે આવું થાય છે, આવું થાય છે, આના થવા માટે પાછળ કારણ શું છે, એ તો હવે આ ચેપ્ટરમાં એક બાય સ્ટેપ ટોપિક ભણીશું એટલે ખ્યાલ આવશે. બરોબર, પણ આવું થવાના આ બધું જે આપણા શરીરમાં થાય છે એને સંકલન અને નિયંત્રણ કહેવાય. તો એનો આપણે આ અભ્યાસ કરવાનો છે ચેપ્ટરમાં. ચલો. જો આપણે તેના વિશે વધારે વિચાર કરીએ તો એવું પ્રતીત થાય છે કે પર્યાવરણને પ્રતિચાર આપવા માટે તથા હલનચલનોનું ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે જોરથી બૂમ પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ. એ રીતે બરોબર. સાહેબ હોય ક્લાસમાં, સાહેબ આપણને બોલશે, મારશે અને આપણને વાત કર્યા વગર ચાલશે નહીં. હું ઘણી વાર તમને કહેતો હોય કે વાતો ના કરશો, તોય તમે ધીમે ધીમે પણ વાતો કરો. કેમ કે તમને ઈચ્છા થઈ ગઈ વાતો કરવાની. બરોબર, એટલે તમે વાતો કરો. બરોબર, કેમ કે બાજુમાં મિત્ર છે, મારો ખાસ ફ્રેન્ડ છે, મારે એના જોડે વાત કર્યા વગર ચાલશે જ નહીં અને મને રહેવાશે જ નહીં. એટલે તમે વાત કરો છો. એની જગ્યાએ કોઈ દુશ્મન હોય તો વાત કરો ના કરો. હા, બરોબર. કાં તો કોઈ નવો સ્ટુડન્ટ આવ્યો હોય, બરોબર, તો એના જોડે વાત કરો, તમે ના કરો. પણ જે તમારો ખાસ ફ્રેન્ડ તમારી બાજુમાં બેસે તો તરત જ તમે એને વાતો કરો. એટલે જ આપણે બે ખાસ મિત્રને જોડે ના બેસવા દઈએ ક્લાસમાં. કેમ કે ખબર છે કે આ બેને રહેવાશે નહીં વાતો કર્યા વગર. તો આ તમે કંટ્રોલ ના કરી શકો. એને જુઓ ને એટલે તરત તમને વાતો જ પૂછે. ખ્યાલ આવે છે હું છું? એ પાછી ધીમે ધીમે કે કોઈને ખબર ના પડે. બરોબર, અમુક વખત એને બહુ દૂર હોય અને દૂર એટલે એને બોલાવો હોય ત્યારે તમે બૂમ પાડતા હોય. બરોબર, કે અહીંયા એમ મોટેથી સંભળાય નહીં. અને તો આપણે મગજને એવું ખબર પડી જાય કે એને સંભળાતું નથી, એટલે આપણે મોટી બૂમ પાડવી પડશે. એટલે તમારું મગજ કે મોટી બૂમ પાડે એટલે તમે એને શું કરો? મોટી બૂમ પાડો. ખ્યાલ આવે છે? એ એકદમ પર્યાવરણને અનુકૂળ રહીને. બરોબર, તમે ક્લાસમાં હતા, તમારી જોડે હતું, તમારે કોઈને ખબર ના પડે એના હેતુથી તમે એની જોડે ધીમે ધીમે વાત કરતા હતા. એ જ રીતે ફ્રેન્ડ બહુ દૂર હતો, એને સંભળાતું નતું. બરોબર, અને એના કારણે તમે એને મોટેથી બૂમ પાડી. ખ્યાલ આવ્યો? એવું હોય. ચલો, એ પર્યાવરણને ધ્યાનમાં લઈને તમે એને પ્રતિચાર કરતા હોય.
સ્પષ્ટ રીતે કોઈ પણ ક્રિયા જે ઘટના પર નિર્ભર કરે છે તેને પ્રેરિત કરે છે. આમ આ રીતની નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં ભિન્ન ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ, જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે કરી શકાય. બીજા શબ્દોમાં સજીવો તે તંત્રનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલન કાર્ય કરે છે. બહુકોષીય સજીવોમાં શરીરના ચેતાતંત્ર આવ્યું છે. કયું? આ સંકલન અને નિયંત્રણ કરવા માટે આપણા શરીરમાં કેવું તંત્ર આવ્યું છે? ચેતાતંત્ર. ચેતાતંત્ર, મગજ, એનો અભ્યાસ કરવાનો છે. બરોબર? આ ચેપ્ટરમાં આપણે આમ વનસ્પતિમાં બી કેવી રીતના થશે એનો બી અભ્યાસ કરવાનો છે. પહેલા વનસ્પતિનો અભ્યાસ કરી દઈશું, ત્યારબાદ આપણે સજીવોનો અભ્યાસ કરીશું. ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જઈશું. ચલો બકા. જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે કરી શકાય. બીજા શબ્દોમાં સજીવોએ તંત્રોના ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે. બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનોના સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને એ કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલી પેશીઓનો ઉપયોગ આ નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિમાં થાય છે. ચેતાપેશી. કઈ પેશી? ચેતાપેશી. બહુકોષીય સજીવમાં. એક કોષી સજીવના અંદર આવું બધું મગજ બગજ હોય નહીં, એ વસ્તુ જ આખી અલગ છે. આપણે જટિલ પ્રાણીઓ છે, આપણા અંદર મગજ હોય, બરોબર, પણ અમીબા પ્રતિચાર આપે પણ એને મગજ ના હોય, બરોબર. એટલે એવું કહે છે કે બહુકોષીય સજીવોને આયોજન કોઈ સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં લે, બરોબર. આપણે કોઈ વિશિષ્ટ પામેલી પેશીઓ, એટલે પેશીઓનું ગોઠવણી થયેલી હોય. તમે કલ્પના કરજો, હું તમને ધ્યાનથી વિચારાવું કે તમે કોઈ ગરમ વસ્તુને અડતા હોય ત્યારે તમારી સ્કિન ઉપર જે વસ્તુ અડતી હોય ત્યાંથી તમને છેક મગજ સુધી પહોંચતી હોય, આખા હાથ દ્વારા, સ્નાયુઓ દ્વારા છેક મગજ સુધી, તો એમાં કોણ કોણ ભાગ ભજવતું હોય. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ શબ્દ ઉર્મી વેગ આવશે. ઉર્મી વેગ. ઉર્મી વેગ શબ્દ અત્યારથી સમજી લેજો હું શું કહેવા માંગુ છું. ઉર્મી વેગ કહેવાનો મીનિંગ કે તમે કોઈ વસ્તુને, ગરમ વસ્તુને પકડો છો, તરમથી ગરમ લાગે છે ને તમે હાથ ખેંચી લો છો, એનો ઉર્મી વેગ કહેવાય, બરોબર. તમને કોઈ ચૂંટલી ભરે છે, મગજ સુધી એ વસ્તુ પહોંચે છે, એટલી સ્પીડમાં પહોંચતી હોય ને તો સેકન્ડોના 1000માં ભાગમાં પ્રોસેસ થતી હોય. એવું ના કે ચૂંટલી ભરીને અડધો કલાક રહીને મગજે પહોંચી કે ધીરે 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 જાય લોહીના જેમ, એવી રીતના ના જાય. ચેતાતંત્ર એટલું સ્પીડી કામ કરે છે ને, એક સેકન્ડોના 1000માં ભાગના અંદર તમારા મગજને પ્રતિચાર આપી દે કે કંઈક થયું. કોઈક વસ્તુ તમારી આંખની આટલી નજીક હોય તો આંખ સુધી આવતા આવતા તો તમારી આંખ બંધ થઈ જાય છે. તો એટલો સ્પીડી પ્રતિચાર આપે છે ને, મેં તમને કીધું રીતે કલ્પના બહારની વસ્તુ, એટલી સ્પીડ કામ થતું હોય. પણ આપણે સમજવાનું છે કે આ કામ કેવી રીતના કરે છે. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? બહુ સ્પીડી પ્રોસેસ થતી હોય, હે. ચલો આગળ. પ્રાણીઓ ચેતાતંત્ર. જો પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય, વનસ્પતિમાં ચેતાતંત્ર ના હોય. ચેતાતંત્ર મીન્સ મગજ, બરોબર. મગજ સાથે સંલગ્ન તંત્ર એટલે ચેતાતંત્ર. ઓકે. પ્રાણીઓના અંદર મગજ ના હોય, હલનચલન ના કરે, બરોબર. એ ત્યાંના ત્યાં જ રહે, વૃદ્ધિ વિકાસ કરે પણ હલનચલન ના કરે. પ્રતિચાર આપે, શું કહેવાય? વનસ્પતિ સાથે, બરોબર. એ પાંદડાઓ હલે છે એટલે એને હલનચલન ના કહેવાય. હલનચલન ઝાડ એક જગ્યાએ ખસીને બીજી જગ્યાએ આવવું હોય એની વાત છે, બરોબર. એ તો પ્રતિચાર કહેવાય. શું કહેવાય એને? પ્રતિચાર કહેવાય. પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે, જેના વિષયમાં આપણે ધોરણ મસલ્સ, સ્નાયુ એટલે આજે શું કહેવાય, તમારી આજે બોડી કે તમે સ્નાયુ, મસલ્સ જકડાયેલા હોય, આ ખભા ને બધા, તો એ ચામડીથી, માંસપેશીઓથી બનેલા હોય સ્નાયુ. સ્નાયુ પેશી વિશે તમે સારી રીતે ચેપ્ટર 7મું ચેપ્ટર કે 6થું ચેપ્ટર, રાઈટ, 9મા ધોરણમાં 6થું ચેપ્ટર, બરોબર. પેશીઓ, એના અંદર તમે ભણી ગયા છો સ્નાયુઓ, પેશી. હવે એ પેશી વિશે જો આ ચેપ્ટરમાં વધારે ધ્યાન, આ પેશી શું છે, ખાસ તે બધું જોવું હોય તો એકવાર 9મા ધોરણની ચોપડી તમારા જોડે અવેલેબલ જ છે. એકવાર એટલીસ્ટ નજર મારી દેજો. તમે ભણી જ ગયા છો એટલે તમે એક જ વાર જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે. તો અત્યારે તમને મારા સ્નાયુ પેશી વિશે સમજાવવાની કોઈ જરૂર નથી. ચેતાપેશી એ બી તમને ખબર જ છે કેવી ચેતાપેશી હતી. હું તમને જો દેખાડું, આ રીતે ચેતાપેશીનું આપણે આકૃતિ ડ્રોઈંગ કરેલી છે ને 9મા ધોરણમાં, હે. એમાં આપણે કોષ કાય બી જોયેલા છે, કોષ કેન્દ્ર બી જોયેલું છે, શિખાતંતુ બી જોયેલા છે, અક્ષતંતુ બી જોયેલા છે અને ચેતાંત બી જોયેલા છે, બરોબર. અને આ આકૃતિ તમારે ડ્રોઈંગ કરવાની છે જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે. પણ તમે આ આકૃતિને 1-2 વાર ડ્રોઈંગ કરી ચૂક્યા છો. મેં બી એકવાર તમને બોર્ડ ઉપર ડ્રોઈંગ કરાવી છે ધોરણ 9ના અંદર, બરોબર. એટલે હું 10મા ધોરણમાં, તમે હમણાં જ 2 મહિના જ થયા છે ધોરણ 9માંથી ધોરણ 10માં આવતા, એટલે હું તમને આ નવી આકૃતિ ચલાવીશ નહીં, બરોબર ને, આવડે એવી હોય છે. ચલો આગળ.
આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે છે. આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે. આપણે કેવી રીતે જાણી શકીશું કે આપણે ગરમ વસ્તુ ઓળખવી અને તેને અનુકૂળ ક્રિયા કરવી જરૂર હોય છે. ના કરો તો શું થાય? કલ્પના કરો, લાય જેવી તપેલી હોય ઉકળતી દૂધની, અને એને અડો અને અડ્યા પછી હાથ ના લગ, શું કરો? દાજી જ જો ને, નુકસાન થાય. આપણને જ થાય ને. તો એ તમે ના કરો તો તમને શું થાય? નુકસાન થાય. એ કરવું જરૂરી છે. પછી તમે અમુક એવી તપેલી પકડતા હોય ગરમ હોય પણ તમારા મગજને ખબર પડી જાય કે આનાથી આપણને કોઈ નુકસાન થશે નહીં, ગરમ છે, બરોબર છે, એનાથી હાથ ખેંચવાની કોઈ જરૂર નહીં, કારણ કે એટલું બધું તો ગરમ નથી કે આપણી ચામડીને બાળી દે. ખ્યાલ આવે છે? મતલબ શું કર્યું? તમારા મગજે એ પ્રોસેસ કરી કે કેટલું ગરમ છે, એનો હાથ લેવો જરૂરી છે, બરોબર. અને તમારે હાથ લેવો જરૂરી હોય તો તમને પૂછવાય ના રહે કે હાથ ખેંચું કે ના ખેંચું. ઓટોમેટિક તમારા હાથમાંથી તપેલી છૂટી જ જાય, બરોબર. છોડી જ નાખો તમે, કેમ કે નથી બળી જઈશ. ખ્યાલ આવે છે શું કે પડ્યા પછી ઉછળે બે નંબરની વસ્તુ છે, બરોબર. પણ પહેલા તો તમે એને છોડી જ નાખો, બરોબર. ચલો આગળ. આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે. તે ગ્રાહી એકમ સામાન્ય પર્યાવરણમાં બધી સૂચનાઓ, એટલે કે સૂચનાઓ એટલે મેં તમને કીધું બિલાડી અને પાછળ ઉંદર, સોરી, બિલાડી ઉંદરની પાછળ દોડે, છોકરાઓ રમે, હિંચકો ખાય. તો આ પર્યાવરણમાં થતી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષો દ્વારા. મતલબ તમે ના કીધું હું તમને લાફો મારું તો તમે મને રિપ્લાય ના આપો, પણ તમારો કોઈ ફ્રેન્ડ તમને લાફો મારે, બરોબર, તો તમે 60 દઈને આઘાત સાથે પ્રત્યાઘાત સાથે તમે એને બીજો લાફો મારો. ચમ મારો હક નહીં? કેમ કે તમને ખબર છે કે સામે કોણ છે? સર છે. એમની સામે ના બોલાય, એમની સામે અવાજ ઉઠો ના કરાય, તો ત્રણ ગણું સામે આવો, બરોબર. અને આ ભાઈબંધ છે, એનો વાંધો નહીં, એને બોલ્યા તો તમે શું જોયું? પર્યાવરણની આજુબાજુનું તંત્ર જોયું કે કેવી પરિસ્થિતિ છે, અને એ સાથે તમે પ્રતિચાર આપો છો. ખ્યાલ આવે તો શું કહેવા માંગુ છું? આજુબાજુ તમે કોઈ તમારા ઘેર મહેમાન આવ્યા હોય તો તમે એ રીતે વર્તન ના કરો કે જે રીતે દરરોજ કરતા હોય. ઘરે મહેમાન આવે તો તમે જતો બોલો છો? ના, તમને ખબર છે કે મહેમાન આવ્યા, એમની સામે ના બોલાય, ત્યાં આપણી કોઈ કિંમત કરી જાય, તો એ રીતે તમે વર્તન કરો છો. આ બધી વસ્તુ આમ શું કહેવાય, વિવેકની વસ્તુ છે, બરોબર. ઓટોમેટિક તમારામાં એ વસ્તુ આવી જાય. અને અમુક નામ ના આવે ને તો એનામાં આ વસ્તુ નહીં, ખબર પડે ને હું શું કહેવા માંગુ છું? એનામાં ચેતાતંત્ર નથી, મગજ નહીં. શું છે એની જગ્યાએ? મૂત્રપિંડ, બરોબર. એવું કહેવાય, જેને કશી ખબર ના પડતી હોય કે શું કોણ આવ્યું, કોની સામે કેવું બોલવું, રૂમ ક્લાસમાં છે અવાજ ના કરવો, ભણવાનું કે તો ભણવું, સૂચનાઓનું પાલન કરવું. તો આ બધું જેના કોઈ આચરણ ના કરે ને એને મગજ જ નહીં, એમ કહેવાય. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? ઓકે, ચલો બગા આગળ. રીતે આપણા સંવેદનાગમોમાં ગમેમાં આવેલા હોય છે, જેમ કે અંતઃકરણ, નાક, જીભ વગેરે. જો રસ સમય એક મિનિટ બગા, આ રિક્ષા વાળા સારું કરજો બાપા, લીલો પીળો પોપટ વાળા તો કે જો. હા, ચલો. સંવેદનાંગો, જ્ઞાનેન્દ્રિયો કહેવાય આપણી. એક જ્ઞાનેન્દ્રિય આપણે સારી રીતે ભણી ગયા. કઈ બોલો તો? આંખ. આંખ વિશે ચેપ્ટર નંબર 10 માં અભ્યાસ કરી ગયા છે, બરોબર. કાન વિશે અભ્યાસ કરી ગયા છો ક્યાં? 9મા ધોરણમાં. અચ્છા, વેરી ગુડ. હા, ધ્વનિ ચેપ્ટર ના અંદર, બરોબર. જીભ, નાક. તમે જો અમુક વખત કેવું છે, જીભ ઉપર અડીને તમે સ્વાદને પરખી જાવ છો. નાકને સૂંઘીને કે હા સારી સ્મેલ આવે છે, બરોબર. અમુક દુર્ગંધ આવતી હોય તો તમે તરત પરખી જાવ છો. સાંભળવામાં તમે હેન્ડસ્ફ્રી ભરાઈને સારા ગીતો સાંભળી શકો છો, પણ કોઈ લાલ દરવાજા જો ઘોઘાટ થતો તો પેપે થતું હોય તો ત્યાં તમારા મગજ કંટાળી જાય. મતલબ તમારી કાનને શું ગમવું ના ગમવું તમારું કાન પસંદ કરે છે, ખબર પડી જાય છે શું બોલે છે શું નહીં. નાક તમારું કેવું સૂંઘવું કે ખરાબ કે સ્મેલ મારે છે એ વસ્તુ પરખી જાય છે. જીભ સ્વાદ પરખી જાય છે. આંખો કઈ વસ્તુ જોવી ના જોવી એ પરખી જાય છે, બરોબર. તો આ બધી વસ્તુ જે ઓળખવાની પ્રોસેસ છે એ બધા સાથે ચેતાતંત્ર સંલગ્ન છે. જીભ સાથે બી ચેતાતંત્ર છે, કાન સાથે બી ચેતાતંત્ર છે, સ્કિન સાથે બી ચેતાતંત્ર છે, કેમ કે સ્કિન દ્વારા વસ્તુ, બરોબર. જ્ઞાનેન્દ્રિયો, સૂંઘવાની વાત છે બધી. તો આ બધી વસ્તુ એક ચેતાતંત્ર સાથે સંલગ્ન છે અને તમારા મગજને પહોંચાડે છે. આ બધી વસ્તુ ભેગી થઈને મગજના ભાગોને પહોંચાડશે. મગજના ભાગોના અંદર તમે અભ્યાસ કરશો એટલે સારી રીતે ખબર પડશે. ચલો, જો હું તમને એક વસ્તુ કહું,
આ શું છે? રુધિર કેશિકાઓ છે. રુધિર કેશિકાઓ એટલે ખબર છે ને, નસો દ્વારા. આ સ્નાયુ તંતુઓ છે, બરોબર. હવે કણાપ સૂત્ર આ બધા અભ્યાસ તમે ભણી જ ગયા છો. હવે આખી વસ્તુ જોઈ તો હું તમને YouTube પર બતાવી દઉં છું, બરોબર, સારી રીતે ખબર પડી જશે. Animals. Hello friends, welcome to today's class. In our previous class, we have learned many important things about life processes. જો તમારી જિંદગીની ઘણી પ્રોસેસો માટે આજનો ક્લાસ બહુ જ જરૂરિયાત છે, બરોબર, ખબર પડે એવી વસ્તુ છે. How it involves in the maintenance of living organisms. In today's class, let us learn about control and coordination. In our earlier class, we have learned that movement is an indication of life process, but sometimes movement associates with growth, like seed germination. ખ્યાલ આવે છે? વૃક્ષની વાત સમજાવો છો કે પેલું બીજ હતું એ બહાર Other નીકળી. times it doesn't જો associate. સૂર્યમુખીને તમે જોયું હશે કે સૂર્યની દિશામાં પોતાની મુવમેન્ટ કરે, ખબર છે ને? તો એ હલનચલન કરે છે. કોની ઈરાદે? સૂર્યની. પર્યાવરણની પ્રતિકૂળતા સાથે હલનચલન કરે છે. With growth, like movement of sunflower. સનફ્લાવર, In સૂર્યમુખી. case of animals or human beings, most of the movements are in response to changes in the environment. પર્યાવરણમાં જે રીતે ચેન્જિંગ આવતા હોય એને રિસ્પોન્સ એને અનુકૂળ થઈને એ પોતે મુવમેન્ટ કરતા હોય. કોણ? એનિમલ્સ, પ્રાણીઓ. Example, when we touch a hot body, we જો draw તમે hand ગરમ immediately. વસ્તુનો અડો તો તરત તમારો હાથ શું કરી દો છે? એને પાછો ખેંચી લો છો. ચલો We detect the change of the hot જો દેખાય છે body. ને કેવી રીતના અહીંથી જે કરંટ જતો હોય ને એવું લાગે. ઉર્મી વેગ એટલે વન ટાઈપ સજીવોનો કરંટ. અહીંથી જે ગરમ વસ્તુને તમે અડો છો એ તરત જ જો કરંટ જેવું જતું છે. દેખાય છે? હા, જો મગજ સુધી પહોંચી ગયો ને, ખ્યાલ આવે છે ને? પછી તરત જ જેવી વસ્તુ આ તમને એવું સ્લો મોશનમાં સમજાવ્યું. પેલું તમે ગરમ વસ્તુનો અટકી તરત હાથ ખેંચી લીધો, પણ આ પ્રોસેસ થાય છે કેવી રીતના એ સમજાવવા માટે આખી વસ્તુ જુઓ. તમે વસ્તુનો અડો છો, તરત જ મગજ સુધી પહોંચ્યું, તરત રિપેન્ડ પાછું આવી જુઓ, અત્યારે હાથ ખેંચી લીધો. ખબર પડે ને હું શું કહેવા માંગુ છું? પકડી સંકેત પહોંચ્યો ચેતાતંત્ર દ્વારા, મગજે પ્રોસેસ કરી, તરત જ પાછું થી હાથ ખેંચવાનો પ્રોસેસ કરી. ખ્યાલ આવી કે હું શું કહેવા માંગુ છું? ચલો, Body to protect from burn. અને પ્રોટેક્ટ કરી, બરોબર, કે અડાય નહીં કે બળી જવાય. Response to environment is controlled by a system in the body. શું કહે છે? પર્યાવરણને અનુકૂળ કરી પોતાની સિસ્ટમ એટલે કે બોડીને અનુકૂળ કરે છે, કંટ્રોલ કરે છે. For example, when we are in class, if we want to speak to a friend, generally we speak in lower voice or whispers rather તમે તમારા મિત્ર જોડે એકદમ ધીમેથી વાત કરો છો. દેખાય છે ને? જો than shouting. Why? કેમ આવું? કેમ કે તમે શું જોયું? આ પર્યાવરણને અનુકૂળ જોયું કે આપણે ક્લાસમાં છીએ, સામે ટીચર છે, વાત ના કરે એટલે ટીચરને બી ખબર ના પડે એ રીતે ધીરે આપણે વાત કરવાની, બરોબર? તો એટલે તમે આ ધીરેની વાત કરો છો. Because we can recognize the environment around us in the class. Here, movement is whether to whisper or shout, and the environment is class. Therefore, controlled movement must be connected to recognition of various events in environment, followed by correct movement in response. For example, when you are climbing stairs, how can you manage to climb without falling? Usually, when we climb anything, we try to take support of something with or without our knowledge. ખબર પડે છે ને? તમે જો આ ચડતા હોય ને ત્યારે તમારી આખી શરીરને બોડીને કંટ્રોલ કરી રાખો છો અને આ સપોર્ટની સાથે. હવે જ્યારે તમે આ ચડતા હોય ત્યારે તમે આમ ધ્યાનથી ના હાથ પકડો, ઓટોમેટિક તમે ત્યાં હાથ મૂકી જ દો કે તમે પડી ના જાઓ એટલે, બરોબર? સીડીઓ ચડતા હોય ત્યારે તમારો હાથ ઓટોમેટિક આ સપોર્ટ આગળ હાથ તમે મૂકી જ દો. કેમ? કે તમે પડી ના જાઓ એ રીતે. તમારા મગજે આનો ઓટોમેટિક તમે ખ્યાલ ના હોય કે આપણો હાથ મૂકી જ દો તમે હાથ. In this case, support we take is a controlled movement in response to stairs by recognizing the environment that we may fall if we don't take support. Have you ever wondered how all these activities works in such coordination in perfect compatibility with control over the movements? જો આખી પર્યાવરણની બધી જ એક્ટિવિટીઓ, વન્ડરફુલ બધી જ એક્ટિવિટી તમે ચોક્કસ કોઓર્ડિનેશન સંલગ્ન સાથે પરફેક્ટ કમ્ફર્ટેબલ થાઓ એ રીતે તમે વર્તતા હોય અને એ રીતે તમારું મુવમેન્ટ હોય. ખ્યાલ આવે છે ને? તમે જોઈ પર્યાવરણને અનુકૂળ થઈને તમે કામ કરતા હોય.
જો It's all due to functioning of our nervous system. નર્વસ perfectly. સિસ્ટમ કહેવાય, બરોબર. નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર જેવું, બરોબર. આખી વસ્તુ જો નર્વસ સિસ્ટમ્સ મીન્સ બોલે તો ચેતાતંત્ર, પ્રાણીઓનું ચેતાતંત્ર, બરોબર. એટલે નર્વસ સિસ્ટમ, ઇંગ્લિશમાં નર્વસ કહેવાય, આપણે ચેતાતંત્ર બોલતા હોય. All these activities are controlled and managed by the nervous system. બધી જ એક્ટિવિટી ચેતાતંત્રો દ્વારા થતી હોય. કેવી રીતના થતી હોય જોજો તમે. In animals in detail, and let us learn a few more interesting things. As we learned earlier, based on body organization in multicellular organisms, specialized tissues and specialized system are જો involved. આ બધી વસ્તુ જે છે ને મેં તમને કીધું એ હૃદયનું ફેફસા દ્વારા કિડનીનું એ બધું ઓટોમેટિક થાય છે. કેવું થાય છે? ઓટોમેટિક. એ તમે એને નિયંત્રણ કરી શકો નહીં, બરોબર. પણ મગજ દ્વારા થાય છે, ફાઇનલ છે, બરોબર. મગજ ત્યારે ભણીશું ને ત્યારે ખબર પડી જશે કે આ કિડની દ્વારા શુદ્ધિકરણ કોના દ્વારા થાય, રુધિરનું ધબકવું એ કોના દ્વારા થાય, પાચન કોના દ્વારા થાય, બરોબર. તમારું મગજ જતું રહે ને, મગજ આખું તમારું